જેનું ત્રીજું પદ 5 અને 7નું પદ 9 હોય, ત્રીજું પદ 5 અને 7નું પદ 9 હોય એવી સમાંતર શ્રેણી શોધો. સિમ્પલી પહેલાં સમાંતર શ્રેણી શોધે એની પહેલાં આપણે તફાવત શોધે. તફાવત D બરાબર સૂત્રો આપણે સિમ્પલ છે AM માઇનસ AN છેદમાં M માઇનસ N. હવે AM ત્રીજું પદ કયું છે 5. આપણે ધારો કે AM બરાબર અહીં કરીએ ધારો કે AM બરાબર 5 AM બરાબર 5 આપણે ધારવાનું A ધારો M ધારવાનું B ધારવાનું કોઈ પણ તમે ધારી શકો છો બરાબર. અને AN બરાબર 9 અને M બરાબર શું છે પદ છે તો M બરાબર શું છે ત્રીજું પદ. કયું પદ ત્રીજું પદ. અને N બરાબર શું છે 7મું પદ. કયું છે 7મું પદ. તો AM માઇનસ AM કેટલા છે 5 વડે 5 માઇનસ AN 9 વડે 9 M માઇનસ N M કેટલા તો આગળ 3 ને N 7 અને 7. તો સિમ્પલી આવ્યું શું પ્લસ માઇનસ 5માંથી 9 જાય તો -4 3માંથી 7 જાય તો -7 માઇનસ પ્લસ 4 એકુ 4. તો તફાવત કેટલાના 1નો. હવે ધ્યાન આપો હવે જે રમત અહીંથી ચાલુ થાય છે. ત્રીજું પદ કયું છે 5 એટલે આપણે તમારે ખાલી કરવાનું 1 2 3 ત્રીજું પદ કેટલું છે ત્રીજું પદ 5. હવે અહીંથી હવે કઈ કીધું 7નું પદ 4 5 6 7નું પદ કયું છે 9 વડે 9. હવે ધ્યાન નહીં તફાવત કેટલાનો છે 1નો છે એટલે અમે 1 ઉમેરવાના 6 અમે 1 ઉમેરવાના 7 અમે 1 ઉમેરવાના 8 તેવીને 1નો તફાવત એટલે અમે 1 બાદ કરવાનો 4 અમે 1 બાદ કરવાનો 3. આ સમાંતર શ્રેણી મળી ગઈ. હા જેનું ત્રીજું પદ 5 અને 7નું પદ 9 હોય તેવી સમાંતર શ્રેણી શોધો. તો કે આ શ્રેણી મળી ગઈ. બહુ હેલો દાખલો છે ખાલી સૂત્ર પ્રમાણે આ રીતે દાખલો ગણવાનો થાય.